એમાં આજે દશામાનું વ્રત ચાલુ થાય કાલથી. હા, કાલથી દશામાનું વ્રત ચાલુ. હવ 10 દિવસ હે 10 દિવસ ગરબે રમવાનું. હા 10 દિવસ પ્રસાદી ખાવાની. હવ 10 દિવસ માની સેવા કરવાની. માની સેવા કરવાના, સેવા કરવાની. દશામાનું ગીત ગાતા આવડે એક દાદીમાં દશામાનું ગીત ગાઈ નાખો સારું. દશામાનું ગીત ગાતા આવડું ગાઈ નાખો સારું. જે હોય જૂના જમાનાનું ગીત તો હશે ને. આખી જિંદગી તમે જઈ કાઢી. જિંદગી કાઢી વિવાહ મેં જિંદગી કાઢી. અમારા આ તો હવે ડીજે એને કે તમે ચા પેરા ડીજે હતા તો ગાણ ગાતા ના આવડે તમને? એને ચા પીધું છે મને. અમારે પેલા સાટણી શેની હતી? માટીની હતી ને. માટીની. અને અત્યારે તો બધી ખડીની સાટણી છે. ખડીની ઓગળેની. હા, અત્યારે મૂર્તિ કેટલી રચરાય. માટીની ઓગળી જાય. અને અત્યારની મૂર્તિ બધી રચરાય. આ મૂર્તિ ડૂબેની પથ્થર પેલી સહી ઓળી જાય. આપણે આરતી કરવા જવાનું હું આરતી કરવા પરસદી પ્રસાદી લઈને આરતી કરવા જવાનું. એટલે જમા તો હવના આખી દુનિયા દાદી થી આખી દુનિયા ખાઈ લીધું, જમી લીધું. આ તો દોઢ રોટલી ખાઈ ગઈ. દોઢ રોટલી વધારે કહેવાય. હે કશું ના કહેવાય. દોઢ રોટલી તો કશું ના કહેવાય. પાછું દૂધ પીધું. દૂધ એટલે ધરે રહી. ऐसे खवड़ावे न भगवान इन्हीं आशा पूरी करते दर्शन मांगते. દાદી તો તેલ અને ગોળ એ ઓલા ઘર આલે છે એટલે બની આલશે જરૂર. કહેશે તો હું બનાવવાનું દાદી મારતું તને નથી આવડતું બનાવ. આવડા બનાવતા હું બનાવતા. દાદી માનું તને દાદી આવડા બંને તો ના એમ ગમા હવે એક્શન થતા ને એ મેં બનાવતા. છોકરા મારા હાથ જરૂર બના કાફી જોઈ એટલે બનતી મારે શીખવું પડશે દાદી. મારે એવું શીખવું પડશે મારે. હા થઈ શીખવું તો પડે. કોક મહેમાન આ તો બનાવીને ખવડાવ ના થાય. આ ખાયો એ ખાતો એ રાતે ના રહેતા આપણે એને કે ખાધું ખાધું આપણે બીજા બે વડન આપણને બોલાવવું પડશે કે બોલ છે આપણે જેવું ખવડાય એવું આપણે ખવડાવે. ખબર અમારે નાખમે રોજ હવે છે આ તો તમે બટેકા નવી રાજા નવી